ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અમદાવાદના ભદ્રકાળી મંદિર પહોંચી ચૂક્યા છે સીએમ વિજય રૂપાણી. આજે નવા વર્ષ નિમિત્તે અમદાવાદના નગર દેવીના ચરણે શીશ ઝુકાવ્યું છે. તેમને માતાજીની પ્રાસાદિક ચુંદડી પણ અર્પણ કરવામાં આવી છે. તેમની સાથે અમદાવાદના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. સાથે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલબહેન પટેલ પણ ત્યાં હાજર છે. આજે સવારથી જ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે લોકોએ દર્શન કર્યા. ખાસ કરી અમદાવાદના લોકો આ મંદિર માટે એક અનેરી આસ્થા ધરાવે છે. 1000 વર્ષથી જૂનો આ મંદિરનો ઇતિહાસ છે અને માન્યતા છે કે સંકટ સમયે અમદાવાદની રક્ષા નગરદેવી ભદ્રકાળી માતાએ કરી હતી અને એટલે જ સીએમ રૂપાણી અને અન્ય શહેરના આગેવાનો પહોંચ્યા છે. માતાજીને આજના દિવસે ખાસ સાડી અર્પણ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે ખૂબ જ સુંદર શ્રૃંગાર માતાજીનો કરવામાં આવ્યો છે. ત્યારે માતાજીને સરકાર અને 6 કરોડ ગુજરાતીઓ વતી સાડી અર્પણ કરવામાં આવી છે. સીએમ વિજય રૂપાણી ખાસ આ સાડી માતાજી માટે ત્યાં લઈને પહોંચ્યા છે. કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ વચ્ચે પણ નવા વર્ષનો જે ઉત્સાહ છે તે યથાવત રહે અને ગુજરાતના સૌ કોઈ લોકો આ જ રીતે સ્વસ્થ રહે, સુખી અને સમૃદ્ધ રહે તે માટે તેમણે પ્રાર્થના કરી છે. માતાજી પણ આજે ખૂબ જ સુંદર શણગાર સજી અને સૌ કોઈને દર્શન આપી રહ્યા છે. સીએમ વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલિબહેન રૂપાણી પણ અહીં પૂજન અર્ચનમાં જોડાયા હતા અને તમામને માતાજીની પ્રાસાદિક ચુંદડી આપવામાં આવી છે. તો અગાઉ ગાંધીનગરમાં પંચદેવ મહાદેવના પણ સીએમ વિજય રૂપાણીએ દર્શન કર્યા. ત્યાં પણ આરતી કરી અને સૌ કોઈના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. ત્યારે ગુજરાતી પરંપરા અનુસાર દેવસ્થાનના દર્શનથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના દિવસની શરૂઆત કરી છે. સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજલ, ખાસ કરીને નગરદેવીમાં ભદ્રકાળીના દરબારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની સાથે અહીંયા આગળ દર્શનાર્થે આવ્યા છે. વર્ષોથી આ પરંપરા તેમને જાળવી રાખી છે. જ્યારે પણ નવું વર્ષ આવે ત્યારે મુખ્યમંત્રી અહીંયા આગળ આવે છે, નગરદેવીના દરબારે આવે છે અને માતાજીને આશીર્વાદ લેતા હોય છે. જોકે આ વર્ષે તો કોરોનાનો જે કાળો કેર વર્તાયો છે ત્યારે મુખ્યમંત્રી તમામ દેશવાસીઓ આ જલ્દીથી આ કોરોનામાંથી મુક્ત થાય તેના માટે માતાજીના આશીર્વાદ લીધા છે. જોકે તેમની સાથે જે અમદાવાદના મેયર બીજલ પટેલે પણ અહીંયા આગળ દર્શનનો લાભ લીધો છે. ધારાસભ્ય જગદીશ પંચાલ પણ અહીંયા આગળ રાજરાજેશ્વરી નગરદેવીમાં ભદ્રકાળીના દર્શનનો લાભ લીધો છે. જ્યારે પણ નવું વર્ષ આવે ત્યારે તેઓ અચૂક અહીંયા આગળ આવતા હોય છે, માતાજીના આશીર્વાદ લેતા હોય છે અને માતાજી તમામ લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે તેની પણ અહીંયા આગળ કામના કરતા હોય છે. જી વિગત. આભાર રાજલ અમારી સાથે જોડાવા બદલ. તો મુઘલ કાળથી જ આ મંદિર પ્રત્યે સત્તાધીશોની અનેરી આસ્થા છે અને મુઘલ કાળમાં પણ અહીં માતાજીને ચુંદડી અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજે પણ યથાવત છે. ખાસ કરી નવા વર્ષે મોટાભાગના અમદાવાદીઓ મા ભદ્રકાળીના દર્શનાર્થે પહોંચતા હોય છે અને તેવામાં આ વખતે પરિસ્થિતિ અલગ છે. કોરોનાનો કપરો સમય છે ત્યારે તમામ નિયમોના આધીન લોકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. સીએમ વિજય રૂપાણી પણ જોઈ શકાય છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીં દર્શન માટે પહોંચ્યા અને કોરોના કાળમાં અમદાવાદ સહિત ગુજરાતના સૌ કોઈ લોકોની સુખાકારી માટે તેમણે પ્રાર્થના કરી છે. નવરાત્રિ હોય, દિવાળી હોય, નવા વર્ષનો પ્રારંભ હોય, અવારનવાર અહીં ખાસ ઉજવણી થતી હોય છે. વિવિધ હોમ હવનનું પણ આયોજન આ જગ્યા પર થતું હોય છે અને સીએમ વિજય રૂપાણી પણ અહીં દર્શનાર્થે પહોંચતા હોય છે. આ વર્ષે પણ પરંપરા યથાવત રહી છે અને અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન કરવા માટે સીએમ વિજય રૂપાણી પત્ની અંજલિબહેન સાથે પહોંચ્યા છે. અમદાવાદના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. થોડી વારમાં અહીંથી પણ સીએમ વિજય રૂપાણી સંબોધન કરશે. તેઓ પત્રકારોને સંબોધિત કરવાના છે. તે પહેલા ગાંધીનગરના પંચદેવના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. ત્યાં પણ સીએમ વિજય રૂપાણી પત્ની અંજલિબહેન સાથે પહોંચ્યા હતા અને અહીં પણ તેમણે પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી. અને પરંપરા સવારે ભદ્રકાળી માં એમના દર્શનને પ્રાર્થના કરી છે કે ગુજરાતની
જનતાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે, ગુજરાત સલામત રહે, અમદાવાદ ધબકતું રહે અને કોરોનાના સંક્રમણ કાળ નવા વર્ષમાં સમાપ્ત થાય, લોકોની તંદુરસ્તી આરોગ્ય પ્રદાન કરે અને આ નવા વર્ષમાં ગુજરાત ખૂબ વિકાસ કરે અને ગુજરાતીઓનો ખૂબ વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર ફળીભૂત બને એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને નવા વર્ષની ગુજરાતની સમગ્ર જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. એટલે સ્વાભાવિક છે કે તહેવારોમાં લોકો બહાર અવન જવન ખૂબ થયું હોય, નાની મોટી ભીડ પણ થઈ હોય, એટલે થોડા કેસ વધવાની શક્યતા પૂરતી હોય ત્યારે આજે સરકારે નિર્ણય કર્યો છે. કોરોના અંગેની રિવ્યુ મિટિંગ અત્યારે આરોગ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ લેવાના છે અને તહેવારો જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે સંક્રમણ વધે તો હોસ્પિટલ, બેડ, વ્યવસ્થા, ડોક્ટરો, દવાઓ એની ચિંતા આજની આ રિવ્યુ મિટિંગમાં થશે અને ખાસ કરીને કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ ફરી વખત ત્યાં પણ આપણે કોરોનાના વોર્ડ બેડ ચાલુ કરી રહ્યા છીએ અને ગુજરાતમાં પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે દરેક ગામોમાં કે પહેલાની જેમ પૂરતા બેડ વ્યવસ્થા, ડોક્ટરોની રજાઓ પણ આ વખતે આપણે નથી આપી અને જે કાંઈ સંક્રમણમાં સંક્રમિત થયા હોય એને પૂરતી સારવાર મળી રહે એની ચિંતા રાજ્ય સરકાર કરી છે. તો ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ અને શાંતિ માતાજી અર્પે તેવી પ્રાર્થના સીએમ વિજય રૂપાણીએ કરી છે અને સાથે જ કોરોના કાળમાં સૌ પ્રજાજનોના સ્વાસ્થ્યની સુરક્ષા થાય તે માટે પણ આજે તેમણે કામના કરી છે. નવા વર્ષના ગુજરાતમાં ખૂબ વિકાસ થાય તેવી પણ પ્રાર્થના સીએમ વિજય રૂપાણીએ કરી. આમ આજે સવારે જ નવા વર્ષના પ્રથમ દિવસે સીએમ વિજય રૂપાણી પહોંચ્યા છે દેવ દર્શને. અગાઉ પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરી તેમણે અહીં શીશ ઝુકાવ્યું. અહીં પણ તેમણે પૂજા અર્ચના અને આરતીમાં ખાસ ભાગ લીધો. ત્યાં હાજર સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે મીડિયા સંબોધનમાં પણ તેમણે જણાવ્યું કે કોરોનાથી રક્ષા થાય, અમદાવાદ અને ગુજરાત ફરી ધબકતું થાય અને આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે પણ નગરદેવી મા ભદ્રકાળીને પ્રાર્થના કરી છે. સાથે જ આ વર્ષે પણ એ પરંપરા જાળવી છે. અહીં પણ પ્રતિવર્ષ જે રીતે નવા વર્ષ નિમિત્તે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હોય છે, પરંતુ આ વખતે તમામ તકેદારીઓના પાલન સાથે અલગ અલગ સમયે જૂજ લોકોને જ દર્શન કરવા માટેની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાને લઈ અને સરકાર સહિત પ્રજાજનો લડાઈમાં જોડાયા છે ત્યારે હોસ્પિટલ બેડ સહિત કોરોના વોરિયર્સ પણ ખડે પગે છે. રાજ્યમાં તમામ વ્યવસ્થાઓ પણ ચકાચોંધ છે, જેને લઈ અને કોરોના સામેની લડાઈ પણ અસરકારક સાબિત થશે. કિડની અને કેન્સર હોસ્પિટલમાં ફરીથી કોરોનાના બેડ શરૂ થશે. તહેવારોમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે, શહેરી વિસ્તારમાં ખાસ કરી અને સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે શહેરી વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં પણ તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગ સૂચના આપી છે. તો નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક પણ કરશે. સિવિલ પ્રશાસનના જવાબદાર અધિકારીઓ સાથે તેઓ કોરોનાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે. જોકે નવા વર્ષે સૌ કોઈ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ કોરોનાના કપરા કાળમાં ઝડપથી જે પણ લોકો હાલ સારવાર લઈ રહ્યા છે તેઓ સ્વસ્થ થાય, સંક્રમણ ફેલાતું અટકે, વેક્સિન પણ ઝડપથી આવે. આ તમામ પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સીએમ વિજય રૂપાણીએ તમામ જગ્યાઓ પર દેવદર્શન સાથે પ્રાર્થના કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીએ ભદ્રકાળી દેવી
અમદાવાદ શહેરના નગરદેવીના દર્શન કર્યા છે. તેમની સાથે અમે કાર્યકર્તાઓ, કોર્પોરેટર, પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓની સાથે માં ભદ્રકાળીના દર્શન કર્યા છે અને માં ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે કે અમદાવાદના નગરજનોને સુખ, સમૃદ્ધિ, સલામતી રહે અને કોરોનાની મહામારીમાંથી ખૂબ જલ્દી બહાર આવે અને અમદાવાદના નગરજનોની સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય અને તમામને બીજી કોઈ તકલીફ ના પડે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલબહેન પટેલે પણ આજના દિવસે મા ભદ્રકાળીને ખાસ પ્રાર્થના કરી છે. તેમણે પણ જે રીતે જણાવ્યું કે અમદાવાદ શહેર કોરોના સામે અસરકારક રીતે લડાઈ લડી રહ્યું છે. તમામે કોરોના વોરિયર્સના સારા સ્વાસ્થ્ય માટે પણ અહીં હાજર તમામ આગેવાનોએ પણ પ્રાર્થના કરી છે, કારણ કે અમદાવાદ સિવિલમાં જે 1200 જેટલા કોરોના યોદ્ધા છે તૈનાત રહેશે. આ કપરા કાળમાં તેઓ પોતાના પરિવારથી દૂર રહી અને ફરજ બજાવશે, જેથી આપણે સૌ આપણા પરિવાર સાથે દીપાવલી અને નૂતન વર્ષનું આ પર્વ સરસ રીતે ઉજવી શકીએ. બે દ્રશ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંને સ્થાન પર આજે વિક્રમ સંવત 2077ના પ્રથમ દિવસની શરૂઆત દેવદર્શનથી કરી છે. સાથે એબીપી અસ્મિતા પણ આ બંને સ્થળ પર દેવદર્શન આપને કરાવી રહ્યું છે. ઘરે બેઠા આપ ભદ્રકાળી મંદિરના પણ માં ભદ્રકાળીના દર્શન કરી શકો છો, સાથે જ પંચદેવના પણ દર્શન આપ કરી શકો છો. તો અહીં પ્રાર્થના કરવામાં આવી છે વર્ષ દરમિયાન સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું રહે, ગુજરાતની સુખાકારીમાં વધારો થાય, સમૃદ્ધિમાં વધારો થાય અને ગુજરાતના લોકો સુસ્વાસ્થ્ય ભોગવે તેવી પ્રાર્થના અને કામના કરાઈ છે. ફરી એકવાર સાંભળીએ સીએમ વિજય રૂપાણીએ શું નિવેદન આપ્યું છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં ખરીદીથી માંડીને ભીડ એકત્રિત થઈ હતી, એટલે આરોગ્ય ખાતું છેલ્લા કેટલાક દિવસથી તૈયાર કરી રાખ્યું છે. તહેવારોને કારણે કેસ વધે તો ઝડપથી બધાનો ઉપચાર થાય. તમામ કલેક્ટર, ડીડીઓ, આરોગ્યના અધિકારીઓ સ્ટેન્ડ 2 છે. દિવાળીની રજા કોઈને આપવામાં આવી પણ નથી અને આ કોરોનાના સંક્રમણને ખાળવા માટે તંત્ર તૈયાર અને સાબદું છે. તો તહેવારોને ધ્યાનમાં રાખી અને સરકારે પણ ખાસ આયોજન કર્યું છે. અગાઉ અલગ અલગ શહેરી વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા, લોકો મોટી સંખ્યામાં ખરીદી અને અન્ય ઉજવણીમાં જોડાયા હતા. જો કે આ દરમિયાન કેસ વધે તો કયા પ્રકારે પરિસ્થિતિને પહોંચી વળવું તે પણ સરકારે આગોતરું આયોજન કર્યું છે. તમામ જિલ્લાઓમાં અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે.